સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે ફરીથી જો હમણાં તો ઘરકામ કરવાનો જ વારો છે, એટલે આજે પાછો આપણે ઘરકામ માટેનો જ વ્લોગ મૂકશું. આજે બપોરે છેટ જ્યાં અમારા કપડાં ધોવામાં નાખ્યા છે, હજી તો કપડાં અને પાણી જેની અંદર નાખ્યું છે, હજી સર્ફ એક્સેલ નાખવાનું બાકી છે, કેમ કે આજે 2-3 દિવસથી થોડી તબિયત લૂઝ રહી છે, એટલે સવારે ઉઠવામાં મોડું થઈ જાય છે અને બાકી બીજું બધું કામ પડ્યું હોય પેન્ડિંગ એ બધું કામ કરવાનું હોય છે. એટલે આજે કપડાં ધોવામાં બપોર થઈ ગયા. સર્ફ એક્સેલ નાખી દઈએ એમાં. હજી વાસણ સાફ કરવાના, હંજવારી પોતા, જે બધું કામ હજી ટોટલી કામ પેન્ડિંગ છે, કેમ કે સવારે ઉઠી અને પપ્પા પાસે દુકાને ગયો હતો. દુકાનનું પણ થોડું ઘણું કામ બાકી હતું, એ કામ બધું પતાવી અને હવે ઘરના કામની અંદર વહી ગયા. મશીન કરી દીધું ચાલુ. આ બાજુ કપડાં ધોવાઈ જાય. કપડાં ધોવાઈ જાય એટલી વારમાં હું વાસણ કરી નાખું. વાસણ થઈ જાય પછી અંજવારી પોતા, એટલે ઘરનું બધું કામ એક જ ફેરામાં બધું પૂરું થઈ જાય. જ્યાં આખો વાસણનો છે ને ઢગલો કરીને રાખ્યો છે ચોકડીમાં. આ બધાય વાસણ આવી ગયા સાફ કરવાના છે, જો કે એટલા જ હોય કાયમ. અત્યારે વાગી ગયા છે બપોરના 2 આસપાસ થઈ ગયું છે અને હવે આપણો વાસણ સાફ કરવાનો વારો આવ્યો, કેમ કે આજે દુકાને કામ હતું, એટલે હું ને પપ્પા બે દુકાને હતા અને હું રસોઈ બનાવવાની હતી, એટલે ઘરે થોડો વહેલો આવતો રહ્યો હતો. પણ પપ્પા છે એ મોડા આવ્યા હતા જમવા માટે, અને આજે પાણી આવ્યું હતું, જ્યાં આ બાજુ બધું પાણી ભરીને રાખ્યું. એટલે આજે સવારમાં ઉઠીને ઘણું બધું કામ થયું, પણ જે મેઇન કામ હતું આપણે જે અંજવારી પોતા, વાસણ, કપડાં, બધું રૂટીન કામ હતું ને, રૂટીન કામ જ કાંઈ થયું નહીં. એટલે એ કામ હવે બધું આપણે કરવાનું છે. એટલે જો હવે કપડાં ધોવામાં નાખી દીધા, હમણાં કપડાં ધોવાઈ જાય એટલી વારમાં આ બાજુ વાસણ થઈ જશે. વાસણ થઈ ગયા પછી કપડાં ફરી પાછા એક ઓલા મૂકીએ આપણે કોરા પાણીની અંદર, પાછા ઘૂમરો મરવી દઈ, પછી ખાલી સૂકવવાના અને દોરી પર નાખવાના રહીએ. એટલું કામ છે આજનું. બાકી બધું કામ હવે કમ્પ્લીટ. બાકી પછી રાતની રસોઈ બનાવવાની. ચાલો આપ બધા અંત સુધી બ્લોગની અંદર બન્યા રહેજો. આપ બધાને તો હું ઘરકામ કરું એમાં બધાને બહુ આનંદ આવે છે, કેમ કે આગળના વિડીયોમાં મેં જોયું કે ભાઈ 10,000-11,000 વ્યૂ એ વિડીયો પૂગ્યો. બહુ સારી વાત છે. આપ બધાનો ખૂબ સારો સપોર્ટ છે મને, એટલે આટલો બધો આગળ હું પહોંચી શકું છું. એટલે આપ બધા આ વિડીયો અંત સુધી જોજો અને કેવું લાગ્યું તમને એ બધા કોમેન્ટ કરતા રહેજો. ચાલો બધાને જય મા અમર. અંત સુધી બન્યા રહેજો, હજી આપણો બ્લોગ બાકી જ છે. ચાલો વાસણ થઈ ગયા છે સાફ. આ બાજુ ખાલી 15 મિનિટ લાગી ગઈ વાસણ સાફ કરતા. અને આ બાજુ આપણા કપડાં પણ એકવાર જે આપણે સર્ફ એક્સેલથી રાઉન્ડ ફેરવીએ તો એ પણ થઈ ગયા છે કમ્પ્લીટ. એટલે હવે જે ઓલું ગંદુ પાણી છે એ ગંદુ પાણી એ બહાર કાઢી અને ફરીથી નવું ફ્રેશ પાણી એક વખત નાખી અને પાછા હજી ધોઈ નાખવાના, પછી એને સૂકવી નાખવાનું. બાજુમાં જે ઓલું ડ્રાયરમાં કોરા કરી દઈ, ત્યારબાદ એને દોરી પર સૂકવી દેવાના. આજે અમે જમવામાં બનાવ્યું હતું ઘણું બધું. આજ તો બનાવ્યું હતું શાક હતું રીંગણા બટેટાનું, રોટલી હતી. મારા માટે મેં બી બટેટાનું શાક બનાવ્યું હતું, માંડવીના દાણા અને બટાટા, કેમ કે શ્રાવણ મહિનો હાલે છે અને ઘરે હોય એટલે ઘરે આપણે અહીંયા ભૂખ્યા રહેવાનું અલાઉડ નથી. કાંઈક ને કાંઈક તો ખાઈ જ લેવાનું, એમ ભૂખ્યું નહીં રહેવાનું. પછી સાથે મેં કાચામાં શું કહે ચીબડા સુધાર્યા હતા, સાથે મરચાં તળ્યા હતા, અને હા મારી ફેવરેટ વસ્તુ કેરીનો રસ. તમને બધાને એવું થતું હશે ને કે અત્યારે કેરીનો રસ થોડોક હોય. હા, મારી ઘરે છે ને 12 માસ કેરીનો રસ હોય, કેમ કે મારું ફ્રીજ બહુ મોટું છે, ઉપરનું ફ્રીઝરે બહુ મોટું છે, એટલે મારી ફેવરેટ વસ્તુ કેરી છે. એટલે મારા ઘરમાં મારા મમ્મી, મારા પપ્પા, હું તો વધારે પડતો આપ બધાને ખબર જ હોય આશ્રમે હોય અથવા તો રાજકોટ હોય. મારા ઘરે તો 6-7 મહિને 8 મહિને એકાદ વાર જ આવવાનું હોય.
એટલે મારા મમ્મી, મારા પપ્પા આ બધા મારા માટે છે ને ફ્રીજની અંદર કેરી સ્ટોર કરીને રાખે, કેરીના કટકા કરીને રાખે. એટલે હું જ્યારે પણ ઘરે આવું ને ત્યારે મારા માટે કેરીનો રસ અથવા તો કેરીના કટકા અથવા કેરી જ્યુસ, આપણે કેરી મિલ્કશેક કહી, એ બધું તૈયાર જ હોય. એટલે મને બહુ લાડ પ્રેમથી બધાએ હાંચ્યું છે. એટલે હવે મારી ફરજ આવે ને કે ભાઈ જ્યારે એમને જરૂર પડે ત્યારે એ બંને માટે થઈ અને મારે હાજર રહેવું પડે. એટલે જો અત્યારે એમની સેવામાં આવી ગયો અને બધું ઘરકામ કરવા લાગી ગયો. ઘરકામ તો એટલું બધું કાંઈ ફાવતું નહોતું, પણ આશ્રમે હોય અને કામ કરતા એટલે થોડું તો આવડતું જોઈએ. અને અહીંયા આવી અને બધું ફાવી જાય, ના વાંધો આવે. જ્યારે આપણે એમ કહે ને માથે પડીએ ત્યાં માથે પડે એટલે બધું આવડી જાય, એના જેવું એમ. માથે પડે એટલે આપણે બધું આવડી જ જાય. એટલે હવે આની અંદર આપણે કોરું પાણી, તાજું પાણી નાખી દઈએ પાછું, અને પછી આપણું મેઇન હથિયાર ઉપાડીએ. પહેલાં તો મારે ગોતવું જોઈએ મેઇન હથિયાર ક્યાં છે એમ. જ્યાં આ બાજુ તમને બધા એનું દેખાડું. મારા ફ્રીજની અંદર છે ને આખું ફ્રીજ કેરીનું ભરેલું હોય છે. આખે કેરીનું કોલ્ડ સ્ટોરેજ કરેલું છે. આખું મોટું ફ્રીજ છે. મેઇન હથિયાર મળી ગયું આપણું. આપણું મેઇન હથિયાર. આમાં કોરું પાણી નાખી દે, કોરું પાણી નાખી અને પછી હંજવારી કાઢી નાખી એટલે આપણું મોસ્ટ ઓફ કામ પૂરું. પછી તો પોતું કરવાનું હોય, કાંઈ પોતું કરતાં કાંઈ વાર લાગશે નહીં. તો હાવ એટલે હાવ ઝડપથી કામ પતી જાય. પોતામાં તો બહુ વાર ના લાગે, કેમ કે ઊભું પોતું હોય એટલે કાંઈ એટલું બધું ના હોય. એટલે કામ હમણાં બધું ઝડપથી થઈ જશે. તમે બધા અંત સુધી વ્લોગની અંદર બન્યા રહેજો અને મને સપોર્ટ કર્યા રાખજો. ચાલો બધાને જય મા અમર, જય શ્રી. કામ થઈ ગયું બધું એકદમ કમ્પ્લીટ. કપડાં ધોવાઈ ગયા, સંજવારી, પોતા અને વાસણ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ કપડાં પણ હવે થઈ ગયા. થોડા કપડાં છે એ ડ્રાય ક્લિનિંગ થાય છે. હમણાં ડ્રાય ક્લિનિંગ થઈ જાય એટલે આપણું બધું કામ પૂરું. અડધી કલાકની અંદર આપણે સંપૂર્ણ કામ પૂરું કરી દીધું. અને હવે મારે ફ્રેશ થઈ ત્યારબાદ આજે જવાનું છે અમરધામ આશ્રમે, કેમ કે કાલે છે રક્ષાબંધન. એટલે રક્ષાબંધનનો ખૂબ મોટો પર્વ અમરધામ આશ્રમના આંગણે ઉજવવાનો છે. એટલે અમે જવાના છીએ અત્યારે પરબ દર્શન કરવા માટે. અને શ્રાવણ મહિનો છે તો ખૂબ જ મસ્ત મજાની પૂજા અત્યારે પરબધામના આંગણે ચડાવવામાં આવે છે. મહાકાલને બધી સમાધિએ, અમરમાં દેવીદાસ બાપુ, નકળંગ પીર, જસા પીર, આ બધા દેવી દેવતાઓને અત્યારે શ્રાવણ આખો મહિનો પૂજા ચડાવવામાં આવે છે. ત્યારબાદ મહાકાલ ઉપર દરરોજના માટે 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે. એટલે ખૂબ જ સુંદર મજાનું આયોજન અમે લોકોએ કર્યું છે અત્યારે પરબ જવાનું. એટલે હાલ અમે અત્યારે અહીંયાથી હું ફ્રેશ થઈ અને પછી નીકળીશ મારા ગામડેથી અને જઈશ અમરધામ આશ્રમે. અહીંયાથી કમસે કમ 2 કલાકનો રસ્તો છે મારા ગામથી આશ્રમ સુધીનો. 2 કલાકનો રસ્તો કાપી અને જઈશ અમરધામ આશ્રમના આંગણે. ત્યાંથી અમે બધા જઈશું પરબ. એટલે મળશું આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ. આપ બધા આખો વિડીયો જુઓ એવી ઈચ્છા ધરાવું છું. ચાલો બધાને જય મા અમર, જય શ્રી કૃષ્ણ.